મહેસાણા કમલમ ખાતે કેન્દ્ર સરકાર દ્વારા વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી ગ્રામીણ યોજના સંદર્ભે મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર અને રાજ્યસભાના સાંસદ મયંક નાયકે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. સાંસદ મયંક નાયકે જણાવ્યું હતું કે આ યોજના ગ્રામજનો માટેની પારદર્શક યોજના છે. ગામડું સશક્ત અને આર્થિક રીતે મજબૂત થશે. આ પત્રકાર પરિષદમાં મહેસાણા જિલ્લાના ધારાસભ્ય સુખાજી ઠાકોર, સરદાર ચૌધરી, રાજેન્દ્ર ચાવડા, ડોક્ટર CJ ચાવડા, મહેસાણા જિલ્લા ભાજપ મહામંત્રી ડોક્ટર JF ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વિકસિત ભારત જી રામજી બિલ 2025 મંજૂર થયું. એ આખી બિલના મુદ્દાઓ લોકો સુધી, દેશમાં જન સુધી પહોંચે એના માટે આજે પ્રેસ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. માન્ય પ્રધાનમંત્રી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના સૂત્રની સાથે રાખીને કામ કરનારી મોદી સાહેબની સરકાર, ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈની સરકાર, આ બંને ડબલ એન્જિનના સરકાર માધ્યમથી ગામડાઓ મજબૂત બને એના માટેનું આ બિલ છે. બિલની અંદર કૌશલ હોય, ગ્રામીણ હોય, ડેરી ઉદ્યોગ હોય, પશુપાલન હોય, એ ફૂડ પ્રોસેસિંગ યુનિટ, આ બધા જ નવા જે આયામો છે એને સંકલિત કરી અને 125 દિવસની રોજગારી આપવાનો આ બિલમાં સમાવેશ કરવામાં આવ્યો છે.